સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અનેક બેઠકો બિનહરીફ થતા વિવાદ થયો છે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે તપાસ જિલ્લા પ્રમુખો પાસે માંગ્યો છે રિપોર્ટ। ફોર્મ પરત ખેંચનારને કોની ભલામણથી ટિકિટ મળી તેની તપાસ। જિલ્લા કોંગ્રેસ પ્રમુખોએ ટિકિટ માટે ભલામણ કરનારાના નામ આપવા પડશે। સામે જિલ્લા કોંગ્રેસ પ્રમુખોએ પણ પ્રદેશ નેતૃત્વ સાથે ઉઠાવ્યા છે સવાલ। આણંદમાં 15 બેઠક બિનહરીફ થવા બાબતે જવાબદારી થશે નક્કી। પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સામે કડક પગલાં લેવાની તૈયારી। તો જે અગાઉ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે પરિણામો સામે આવ્યા હતા એમાં ઘણી બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી અને તેને લઈને જ હવે વિવાદ સામે આવ્યો છે। ફોર્મ પરત ખેંચનારને કોની ભલામણથી ટિકિટ મળી તે દિશામાં પણ અત્યારે તપાસ કરવામાં આવી છે અને ખાસ તો પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સામે કડક પગલાં લેવાની પણ તૈયારી કરવામાં આવી રહી છે। સંવાદદાતા નરેન્દ્ર રાઠોડા મામલે સંપૂર્ણ જાણકારી આપી રહ્યા છે। નરેન્દ્ર, બિનહરીફ થતા જે વિવાદ થયો છે, શું થયો આ સમગ્ર વિવાદ, અત્યારે ક્યાં સુધી આખી આ ઘટના પહોંચી છે? जी कांग्रेस द्वारा અત્યારે હાલ ઝોન વાઇઝ સમીક્ષા બેઠક ચાલી રહી છે અને આ સમીક્ષા બેઠકમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ દ્વારા જે તે જિલ્લાના પ્રદેશ જે જિલ્લા પ્રમુખો છે એમની પાસેથી રિપોર્ટ માંગવામાં આવી રહ્યો છે કે સમગ્ર રાજ્યમાં લગભગ 750 કરતાં પણ વધારે બેઠકો બિનહરીફ થઈ છે અને એવી જગ્યાઓ કે જ્યાં કોંગ્રેસે ટિકિટ આપી હોય અને ત્યારબાદ એ ઉમેદવાર દ્વારા ફોર્મ પોતાનું પરત ખેંચી લીધું હોય તો એ ઉમેદવારની પસંદગી જિલ્લા પ્રમુખ દ્વારા કેમ કરવામાં આવી હતી, કયા કોંગ્રેસના આગેવાનની ભલામણથી એ ઉમેદવારની પસંદગી કરવામાં આવી હતી, એનો રિપોર્ટ તમામ જિલ્લાના જે પ્રમુખો છે એમની પાસેથી માંગવામાં આવ્યો છે અને આગામી સમયમાં એ સંદર્ભની અંદર કાર્યવાહી પણ થતી જોવા મળશે। કારણ કે જ્યારે કોંગ્રેસ દ્વારા સ્થાનિક લીડરોને મહત્વ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું ત્યારે ઉમેદવારી પસંદગી પણ એમના પર ઢોળવામાં આવી હતી, ત્યારે એમની જવાબદારી નક્કી થાય એ પણ નક્કી કરવામાં આવ્યું હતું અને એના જ કારણે આ પ્રકારનો રિપોર્ટ પણ માંગવામાં આવ્યો છે। જ્યારે આ પ્રકારની કાર્યવાહી ચાલી રહી હતી એ સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લા પ્રમુખો દ્વારા જે પ્રદેશ અધ્યક્ષ છે અમિત ચાવડા એમની સામે પણ લાલાંશ કરવામાં આવી હતી અથવા તો એમને પણ અરીસો દર્શાવવામાં આવ્યો હતો। કારણ કે અમિત ચાવડાનો જે જિલ્લો છે આણંદ, ત્યાંથી પણ લગભગ 15 જેટલી બેઠકો બિનહરીફ થઈ હતી અને એના જ કારણે આણંદમાં પણ જે 15 બેઠકો બિનહરીફ થઈ હતી એ અંગે પણ જવાબદારી નક્કી થવી જોઈએ એ પ્રકારનો પણ અવાજ કેટલાક જિલ્લા પ્રમુખો દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો। હાલ પૂરતો તમામ પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે અને રિપોર્ટ આવ્યા બાદ તમામની જવાબદારી નક્કી થતી પણ જોવા મળશે। જી બિલકુલ નરેન્દ્ર, આભાર સમગ્ર માહિતી બદલ। તો જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 700 કરતાં વધારે બેઠક બિનહરીફ થઈ હતી ત્યારબાદ હવે કોંગ્રેસ પ્રમુખોએ પણ પ્રદેશ નેતૃત્વ સામે સવાલો ઉઠાવ્યા છે।